નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ભાયલી ગોત્રી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં થયેલા ફાયરિંગ મામલે આ સમયનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આરના 48 ફ્લેટમાં જે ગોળીબાર થયો હતો તે કોઈ અંગત અદાવત નહીં, પરંતુ નબીરાઓની દારૂની મહેફિલમાં થયેલી માથાકૂટનું પરિણામ હતું. ભાયલી ગોત્રી વિસ્તારની પ્રિયા ટોકીઝ પાસે આવેલા આરના 48 ફ્લેટની અંદાજિત 200 મીટર દૂર આવેલા અશ્વમેઘ એવન્યુના ચોથા માળે નબીરાઓની એક હાઈ પ્રોફાઇલ મહેફિલ જામી હતી. આ મહેફિલમાં દારૂના નશામાં કોઈ કારણોસર નબીરાઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. મામલો એટલો બીચક્યો કે છાકટા બનેલા નબીરાઓએ બેફામ ફાયરિંગ કરી દીધું. આ મહેફિલમાંથી છૂટેલી ગોળીઓ 200 મીટર દૂર આવેલા આરના 48 ફ્લેટના 201 અને 203 નંબરના મકાનોની બાલ્કનીના કાચ તોડીને ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી. ફાયરિંગની આ ઘટના બાદ નબીરાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. 4 જેટલા ઈસમો 2 લક્ઝુરિયસ કારમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેમના ભાગતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વડોદરા તાલુકા પોલીસે આ સીસીટીવીના આધારે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા અને મોડી રાત્રે જ 5 થી 6 નબીરાઓની અટકાયત કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર કબજે કરી આ નબીરાઓ કોણ છે અને આ મહેફિલમાં કયા કારણે ફાયરિંગ કર્યું તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.